મોરબી બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનની ચિંગારી ભડકી છે। સુરતના ઓલપાડમાં પાવર ગ્રીડની હાઈ વોલ્ટેજ લાઇન સામે ખેડૂતો મેદાને ઉતર્યા છે। ખેડૂતોની માંગ છે કે જમીનના બજારના ભાવના 4 ગણા વળતર વિના કામ આગળ વધવા દેવામાં નહીં આવે। માંગ નહીં સ્વીકારાય તો પાવર ગ્રીડના થાંભલા તોડી નાખવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। મોરબી ખાતે ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ સરકાર અને કંપનીઓ સામે બાયો ચડાવી લીધી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી પાવર ગ્રીડ લાઇનને લઈ સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા ધમકી આપી હતી કે જો જમીનનું વળતર બજાર કિંમતના 4 ગણા ભાવ પ્રમાણે નહીં મળે તો ખેડૂતો ખેતરમાં ઉભા કરેલા પાવર ગ્રીડના થાંભલા પણ તોડી નાખશે। ઓલપાડના ખેડૂતો આ મામલે અત્યારે આરપારની લડાઈ લડવા માટે આક્રમક વલણ અપનાવી રહ્યા છે। ગુજરાતના 20 થી 26 જિલ્લાઓમાં હાલમાં વીજ ટ્રાન્સમિશન લાઇનને લઈને આખા ગુજરાતમાં અત્યારે હાહાકાર મચેલો છે। અત્યારે હાલમાં જેતપુરમાં છાવણી ચાલી રહી છે, વડવરાઈથી દ્વારકા પદયાત્રા જે આજે પૂર્ણાહુતિ છે, એટલે સમગ્ર ગુજરાતમાં અત્યારે વીજ ટ્રાન્સમિશન લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ છે। સરકારને વારંવાર ખેડૂત સમાજ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ખેડૂતોને બજાર કિંમત વાણિજ્ય બજાર કિંમતના 4 ગણા ચૂકવવામાં આવે, કાંટા પછી એક પોલ દીઠ અને એક ખેતર દીઠ માસિક ભાડું 50,000 ચૂકવવામાં આવે। એમ ન કરવામાં આવે તો સરકારે વાણિજ્ય જંત્રીના 4 ગણા ચૂકવવાની માંગણી સાથે સમગ્ર ગુજરાતમાં ત્યાં હાલમાં આંદોલન ચાલી રહ્યા છે। ત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા એક ટ્રાન્સમિશન લાઇનને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એમઆરસી જે બનાવશે કમિટી, માર્કેટ રેટ કમિટી બનાવશે, એના જે નક્કી કરે એના 2 ગણા રકમ ચૂકવવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ મંજૂર નથી। ખેડૂતોની માંગણી એ જ છે કે વાણિજ્ય જંત્રના 4 ગણા કાંટા પછી માસિક ભાડું 50,000 રૂપિયા આપવામાં આવે તો જ અમે આ માંગણી સંતોષાય, તો જ અમે આ આંદોલન સંકળાયું છે। જો અમારી માંગણી ન સંતોષાય તો ગુજરાતમાં ખેડૂતો અત્યારે લડી લેવાનું મૂડ છે। અત્યારે દક્ષિણ ગુજરાતના ઓલપાડ તાલુકાના મોરથાળ ગામે ખેડૂતોને મોટા પ્રમાણમાં નોટિસ મળતા ખેડૂતોમાં ભારે અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ખેડૂતોએ જયારે મિટિંગ બોલાવી ત્યારે ખેડૂતોએ એક જ વાત કરી કે અમારે માસિક ભાડું 50,000 રૂપિયા કાં તો પછી વાણિજ્ય જંત્રીના 4 ગણા ચૂકવવામાં આવે તો જ અમે આ પોલ નાખીશું નહીં, અને જો નાખશે તો અમે તોડી પાડીશું, એવો ખેડૂતોએ એક જોબ અને જુસ્સો બતાવવામાં આવ્યો છે। અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થઈ એક છાવણી બનાવવાના છે અને અમારી માંગણીઓ કરવાના છે, અને માંગણી ન સંતોષાય તો આપણે આ આંદોલન ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।